આ અમારી કોંકરેજી ગાય છે. એનામાં પ્યોર કોંકરેજ ગાયના ચિહ્નો લક્ષણો છે અને એનું નામ કાલિકા છે. તે 7 લીટર દૂધ આપે છે અને આની મારું નામ લક્ષ્મી હતું અને આને અમે નાની હતી ત્યારથી ઉછેરીને મોટી કરી છે. તે ખૂબ દૂધ આપે છે અને ખૂબ માયાળું છે. કોંકરેજી ગાય મિત્રો, તમને કોંકરેજી ગાયની માહિતી આપું તો તેના શરીરના લક્ષણો કહું તો એના શિંગડા છે તે અર્ધચંદ્રાકાર હોય છે. આ છે ને અર્ધચંદ્રાકાર શિંગડા હોય છે. એવું કહેવાય છે કે આ શિંગડાની અણી દ્વારા તે સૂર્ય ઉર્જાનું શોષણ કરે છે અને પોતાના શરીરની અંદર સ્ટોર કરે છે. એટલે તો આપણે ગાયની અંદર 33 કરોડ દેવતાઓ વસે છે એવી માન્યતા છે. અને ગમે એવા રફ અને ટફ વાતાવરણ પણ આ ગાય સર્વાઈવ કરે છે અને આમાં બીમારીનું પ્રમાણ પણ આવતું નથી, બીમારી થતી નથી. અને ગમે તેટલી ગરમી હોય, ઠંડી હોય, તે બધું જ સહન કરે છે અને ખૂબ આમ એગ્રેસિવ હોય છે. પણ ઉછેરીને એને પ્રેમ આપીએ તો તે ખૂબ જ માયાળું પણ હોય છે અને ખૂબ શાંત સ્વભાવની હોય છે. આ કાલિકા 7 લીટર દૂધ આપે છે. પેલી સામે છે, જો સામે એ એની દીકરી છે, એ રાધિકા છે. હમણાં જેનો જન્મ થયો છે, 1 મહિનો થયો છે અને આ કાલિકા મને ખૂબ પ્રેમ કરે છે. હું એને ગમે તેમ કરું તો પણ એ ક્યારેય મારા કીધા સિવાય આગા પાછી થાય નહીં અને ગમે તે રીતે રમાડી શકીએ છીએ. કોંકરેજ ગાય છે ને એ દ્વિઅર્થી છે અને જૂના સમયમાં તેના વાછરડા છે બળદ તરીકે વપરાતા, ઉપયોગ થતો અને એની સવાઈ ચાલ માટે ખૂબ પ્રખ્યાત હતા. આ કોંકરેજ ગાય કાળા રંગની, ધોળા રંગની અને મૂંજડા રંગની મોટા ભાગે હોય છે અને તેનું દૂધ પણ ખૂબ પવિત્ર હોય છે. તેનું મૂળ ઉત્પત્તિ સ્થાન બનાસકાંઠા જિલ્લો, એમાં ખાસ કોંકરેજ તાલુકો અને કચ્છનો બન્ની વિસ્તાર, એ વિસ્તારમાં ગાયો ખૂબ જ જોવા મળે છે. અત્યારે તો હરિયાણા અને દિલ્હીની બોર્ડર ઉપર ત્યાં પણ પ્યોર કોંકરેજી ગાયો ખૂબ જ પ્રમાણમાં જોવા મળે છે. મિત્રો, દેશી ગાયોની વાત કરીએ તો સૌથી બધી ગાયોમાં કોંકરેજી ગાય ખૂબ જ મજબૂત ગણાય છે અને તે એટલી માયાળું અને ગરીબ પણ હોય છે. એને કોંકરેજી ગાયના કાન મોટા હોય છે અને મોઢું એનું વાટકા જેવું હોય છે. ખરીઓ બિલકુલ ડાબલા જેવી હોય છે અને